નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ તે પહેલા ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર રાહતના મળ્યા છે। પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો નોંધાયો। ગુજરાતીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા। રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રાહત મળી છે તો ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ નવા ભાવ જાહેર કર્યા છે। જે મુજબ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 56 પૈસાનો ઘટાડો નોંધાયો છે તો પડોશી રાજ્ય એટલે કે મધ્યપ્રદેશમાં પણ પેટ્રોલમાં 30 પૈસા અને ડીઝલમાં 28 પૈસા સસ્તું થયું છે। જોકે મહારાષ્ટ્રમાં પણ પેટ્રોલ અને ડીઝલમાં 52 પૈસા જેટલો વધારો થયો છે। તો દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર, જામનગરમાંથી નકલી ઘીનો જથ્થો ઝડપાયો। જામનગરમાંથી નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે તો ફૂડ વિભાગના કમિશનર ડોક્ટર એચ.જી. કોશિયાએ જણાવ્યું। જામનગર ખાતે હિરેન ટ્રેડર્સ પેઢીમાંથી તંત્ર દ્વારા રેડ કરીને શંકાસ્પદ ઘીના નમૂના લેવાયા હતા। તપાસ દરમિયાન આ પેઢી નકલી ઘી બનાવતી હોવાનું પણ સામે આવતા ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। દરોડાના સ્થળ પરથી અંદાજે 2.50 લાખથી કિંમતોના 600 લીટર જેટલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। ત્યારબાદના દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર, કોંગ્રેસના મહાસચિવ કે.સી. વેણુગોપાલનું મોટું નિવેદન, સરકારે ન્યાયયાત્રા ઉપર રાજકારણ ન કરવું જોઈએ। જ્યાં આદર્શ મિત્રો કોંગ્રેસની ભારત જોડો ન્યાયયાત્રા 14 જાન્યુઆરી મણિપુરથી શરૂ થવાની છે। જોકે રાજ્ય સરકારે હજુ સુધી તેને મંજૂરી આપી નથી। તો આ અંગે કોંગ્રેસ મહાસચિવ કે.સી. વેણુગોપાલે કહ્યું કે યાત્રાની મંજૂરી માટે એક સપ્તાહ પહેલા અરજી કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી મંજૂરી મળી નથી। ત્યારે તેમણે કહ્યું કે આ કોઈ રાજકીય યાત્રા નથી, માટે સરકારે તેના ઉપર રાજકારણ કરવું જોઈએ નહીં। તો આ યાત્રાનો ઉદ્દેશ્ય મણિપુરના લોકોને ન્યાય આપવાનો છે। ત્યારબાદના દોસ્તો આ સિવાયના બીજા સમાચાર વિશે ફટાફટ વાત કરીએ તો ઇન્ડોનેશિયામાં જોરદાર ભૂકંપ આવ્યો। ઇન્ડોનેશિયામાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા તો યુરોપિયન સિસ્મોલોજીકલ સેન્ટરના જણાવ્યા અનુસાર રિક્ટર સ્કેલ ઉપર ભૂકંપની તીવ્રતા 6.8ની માપવામાં આવી છે તો ભૂકંપનું કેન્દ્ર બિંદુ ઇન્ડોનેશિયાના કેપુલાઉન તલોદમાં જમીનથી 80 કિલોમીટરની ઊંડાઈએ હતું તો અત્યાર સુધીમાં કોઈ જાનમાલની નુકસાનના સમાચાર મળ્યા નથી। ત્યાર પછીના દર્શક મિત્રો બીજા સૌથી અગત્યના સમાચાર, 26મી જાન્યુઆરી પરેડમાં મહિલા અગ્નિવીર પ્રદર્શન કરશે તો આગામી 26મી જાન્યુઆરી યોજાનારી પ્રજાસત્તાક દિવસે પરેડની અગાઉથી તૈયારીઓ શરૂ થઈ છે। ત્યારે આ વખતે પરેડમાં મહિલા અગ્નિવીર ભારતીય વાયુસેનાની ટુકડીનો પણ ભાગ બનશે તો પરેડમાં દિલ્હી એનસીસીની શિબિરના કુલ 2274 કેડરો ભાગ લેશે। મહિલા કેડરો પણ વધારે રહેશે। ત્યારે ઉલ્લેખનીય છે કે 26મી જાન્યુઆરીને લઈને અગાઉથી રિહર્સલ શરૂ કરાય છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર, 50 લાખ કરોડનો આંકડો પાર, ભારતીય મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ રેકોર્ડ સર્જી રહ્યો છે તો AUM એટલે કે કુલ મૂલ્ય ડિસેમ્બરમાં પ્રથમ વખત રૂપિયા 50 લાખ કરોડને પાર કરી ગયું છે તો નવેમ્બરમાં આ રકમ રૂપિયા 48.78 લાખ કરોડની હતી। તો એસઆઈપી યોજના હેઠળનું રોકાણ NOVમાં રૂપિયા 17,073 કરોડથી વધીને ડિસેમ્બર મહિનામાં રૂપિયા 17,610 કરોડ થયું છે। જોકે મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગો AUMને પ્રથમ વખત 10 લાખ કરોડ સુધી પહોંચવા માટે 50 વર્ષ લાગ્યા હતા તો એક વર્ષમાં રૂપિયા 40થી વધીને રૂપિયા 50 લાખ કરોડ થવા માટે પૂરતું છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા। 140 જેટલી ભાષાઓમાં ગીતો ગાઈને નોંધાવ્યો રેકોર્ડ। જ્યાં દર્શક મિત્રો કેરળની સુચિતા સતીશે દુબઈમાં આયોજિત એક કાર્યક્રમમાં 140 જેટલી ભાષાઓમાં ગીતો ગાઈને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નામ નોંધાવ્યું છે। તો ક્લાઇમેટ ચેન્જ પરિવર્તન મુદ્દે જાગૃતિ ફેલાવવાના આશયથી યોજાયેલા આ કાર્યક્રમમાં ભારતીય દૂતાવાસના ઓડિટોરિયમમાં યોજાયો હતો। તો આ અનોખી કોન્સર્ટમાં 140 જેટલી ભાષાઓમાં ગીત ગાવા પાછળનો હેતુ ક્લાઇમેટ ચેન્જ સમિટમાં ભાગ લઈ રહેલા 140 દેશનું પ્રતિનિધિત્વ કરવાનો હતો। ત્યારબાદના દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે। 2030 સુધીમાં ભારતમાં બનશે મોટો રેકોર્ડ। અનુમાન લગાવવામાં આવ્યું છે કે ભારતમાં 2030 સુધીમાં કૃષિ નિકાસમાં રેકોર્ડ બ્રેક વધારો થઈ શકે છે તો કૃષિ નિકાસ 2030 સુધીમાં બમણી થઈ શકે છે તે $100 બિલિયન થવાની ધારણા છે। તો ગઈકાલે વાણિજ્યિક સચિવ સુનિલ બર્થવાલે જણાવ્યું, હાલમાં દેશમાં કૃષિ નિકાસ $50 અબજની છે જે 2030 સુધીમાં બમણી થઈને લગભગ $100 અબજ થઈ જશે। તેમણે વિશેષમાં જણાવ્યું કે રેડી ટુ ઈટ ફૂડ પ્રોડક્ટ્સ જેવા સેક્ટરોમાં વૃદ્ધિની સંભાવના જણાવી છે। ત્યારબાદના દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। બુલેટ ટ્રેન માટેનો પ્રથમ તબક્કો 2026 સુધીમાં પૂર્ણ થશે। મુંબઈ અને અમદાવાદ બુલેટ ટ્રેન માટે જમીન સંપાદનનું કામ 100% પૂર્ણ થયું છે। કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે પ્રોજેક્ટ માટે ગુજરાત, મહારાષ્ટ્ર અને દાદરાનગર હવેલીમાં 1349.49 હેક્ટર જમીન સંપાદિત કરવામાં આવી છે। તો 1.10 લાખ કરોડના ખર્ચે 508.17 કિલોમીટરનું ટ્રેકનું કામ ચાલી રહ્યું છે। તો સુરત બિલીમોરા સ્ટેશન વચ્ચે પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું બાંધકામ 2026 સુધીમાં પૂર્ણ થવાની સંભાવનાઓ છે।
તો દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. ઇન્ડિગોએ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો. એરલાઇન્સ કંપની ઇન્ડિગોએ પોતાના ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. ઇન્ડિગોએ તેની કેટલીક પસંદગીની સીટો ઉપર ભાડામાં વધારો કર્યો છે. આગળની સીટ ઉપર જ્યાં લેગ રૂમ સાથે એક્સેલ સીટ હોય છે તે મુસાફરોને 2000 રૂપિયા સુધીનું વધારાનું ભાડું ચૂકવવું પડશે. તો આગળની મિડલ સીટ માટે મુસાફરોએ 1500 રૂપિયા સુધીનું ભાડું ચૂકવવું પડશે. તો અગાઉ આ સીટો માટે 150 રૂપિયાથી લઈને 1500 રૂપિયા સુધીનો વધારાનો ચાર્જ લેવામાં આવતો હતો.